हेलो गुड मॉर्निंग। અળસિયાનું ઉત્સર્જન તંત્ર અને ચેતાતંત્ર આ બે વિશે આપણે આજે વાત કરવાની છે કે અળસિયું કઈ રીતે ઉત્સર્જન કરે અને એનું ચેતાતંત્ર શું છે। અળસિયાના ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો અળસિયાનું મુખ્ય ઉત્સર્ગંગ એટલે ઉત્સર્ગિકા। અળસિયાનું ઉત્સર્ગ તરીકે શું આવેલું હોય? ઉત્સર્ગિકા આવેલી હોય। ઉત્સર્ગિકા શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉત્સર્ગિકા છે। આ જે છે ઉત્સર્ગિકા નિવાપ કહેવાય। એનો આ જે છેડો છે એ ઉત્સર્ગિકા નિવાપ અને એનો જે બીજો છેડો છે આપણે અહીં દર્શાવ્યા બીજો છેડો છે એ બહાર ખોલે જ્યાંથી એ ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે। અહીંથી ઉત્સર્ગ દ્રવ્ય ગ્રહણ કરે ઉત્સર્ગિકા નિવાપ। આમાં પણ તમે જોઈ શકો છો કે આ ઉત્સર્ગિકા નિવાપ છે, બરાબર। ઉત્સર્ગિકા નિવાપ આવી એક રચના છે। અહીંથી ઉત્સર્ગ દ્રવ્ય છે દેહ કોષ્ઠમાંથી ગ્રહણ કરે, પછી ગૂંચળામય રચના હોય આખી, આમ ગૂંચળામય રચના, અને બીજો છેડો છે એ ખુલ્લો હોય એમાંથી એ ઉત્સર્ગ દ્રવ્ય છે મુક્ત કરે ત્વચાની બહાર અથવા તો આંતરડાની અંદર, એના પાચન તંત્રમાં, અન્નમાર્ગની અંદર। તો આવી એક ગૂંચળામય રચના છે આખી। આ ગૂંચળામય આજુબાજુ રુધિરવાહિની છે। તો જેમ મનુષ્યમાં મૂત્રપિંડ હોય એમ અળસિયાની અંદર ઉત્સર્ગિકા એનું ઉત્સર્ગ અંગ છે, એનું ઉત્સર્ગ અંગ છે। ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા હોય। પ્રથમ પ્રકાર છે એને કહેવાય વિટપીય ઉત્સર્ગિકા। એને શું કહેવાય આપણે? વિટપીય ઉત્સર્ગિકા। વિટપીય ઉત્સર્ગિકા છે વિટપ સાથે જોડાયેલી હોય। વિટપ એટલે શું? તો કે અળસિયાની અંદર જે બે ખંડ હોય એની વચ્ચેનું જે પટલ હોય, અળસિયાના જે ખંડીય રચના છે તો વચ્ચેનું જે પટલ છે ને વિટપ કહેવાય। આને શું કહેવાય? વિટપ। તો વિટપ સાથે જોડાયેલી ઉત્સર્ગિકાને વિટપીય ઉત્સર્ગિકા કહેવાય। અને 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી આવેલી હોય। 1 થી 14 ખંડમાં વિટપીય ઉત્સર્ગિકા ન હોય, 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી હોય। અહીંયા પણ આવેલી હોય, અહીંયા પણ આવેલી હોય, અને વિટપીય ઉત્સર્ગિકા કહેવાય। અને ખુલે ક્યાં? એટલે કે એનો આ જે છેડો છે એ ક્યાં ખુલે? આંતરડામાં ખુલે। ક્યાં ખુલે? આંતરડામાં। આથી આને એન્ડોનેફ્રિક ઉત્સર્ગિકા કહેવાય। એટલે કે દેહ કોષ્ઠમાંથી એ વિવિધ ઉત્સર્ગ દ્રવ્ય ગ્રહણ કરે અને એનો આ છેડો છે એ અન્નમાર્ગ સાથે સંકળાયેલો એટલે અન્નમાર્ગમાં મુક્ત કરે। અને અન્નમાર્ગમાં જે એટલે કે આંતરડાની અંદર જે ઉત્સર્ગ દ્રવ્ય દાખલ થાય એ પછી મળની સાથે એનો ત્યાગ થાય। તો આને આંત્રોત્સર્ગી ઉત્સર્જન કહેવાય। આને શું કહેવાય? આંત્રોત્સર્ગી ઉત્સર્જન આંતરડા દ્વારા આંત્રોત્સર્ગી ઉત્સર્જન તરીકે એને ઓળખવામાં આવે છે। બીજો પ્રકાર છે ત્વચીય ઉત્સર્ગિકા। ત્વચીય ઉત્સર્ગિકા છે ત્રીજા ખંડ પછી તમામ ખંડોમાં હોય। ત્રીજા ખંડથી તમામ ખંડોમાં। વિટપીય ઉત્સર્ગિકા ક્યાં છે? 15 થી લઈને છેલ્લા ખંડ સુધી। ત્વચીય ઉત્સર્ગિકા ત્રીજાથી લઈને છેલ્લા ખંડ સુધી। એનો એક છેડો ક્યાં ખુલે? તો કે ત્વચામાં ખુલે। ક્યાં ખુલે? ત્વચાની અંદર એનું ઓપનિંગ આવેલું હોય, ત્વચામાં ખુલે। આ ત્વચા છે તો ત્વચાની અંદર એનું ઓપનિંગ આવેલું હોય, ત્વચા। શરીર દિવાલની સપાટી ચોટેલી હોય અને શરીર દિવાલની બાહ્ય સપાટી ઉપર ખુલે। એનો મતલબ કે એ ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ ક્યાં કરશે? શરીરની બહાર, ત્વચા મારફતે, ત્વચામાંથી સીધું જ અહીંથી એમ બહાર ત્વચામાંથી ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરી દઈએ। આથી એને કહેવાય એક્ઝોનેફ્રિક, એક્ઝો એટલે બહાર, અથવા એને કહેવાય બાહ્યોત્સર્ગી ઉત્સર્જન। આને શું કહેશું આપણે? બાહ્યોત્સર્ગી ઉત્સર્જન। આંત્રોત્સર્ગી અને આ બાહ્યોત્સર્ગી। જે આંતરડામાં ઉત્સર્જન કરે એ આંત્રોત્સર્ગી, અને શરીરની બહાર જે ઉત્સર્જન કરે, ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ શરીરની બહાર કરે એને કહેવાય બાહ્યોત્સર્ગી। તો ત્વચીય ઉત્સર્ગિકા છે એક્ઝોનેફ્રિક એટલે કે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન કરે છે। ત્રીજા પ્રકારની ઉત્સર્ગિકા જે છે એ છે કંઠનાલીય ઉત્સર્ગિકા। કઈ ઉત્સર્ગિકા હે? કંઠનાલીય ઉત્સર્ગિકા। અને 3 જોડ જ હોય, માત્ર 3 જ જોડ હોય। ચોથા ખંડમાં, 5મા ખંડમાં અને છઠ્ઠા ખંડમાં। ચોથા ખંડમાં, 5મા ખંડમાં અને છઠ્ઠા ખંડમાં હોય। 3 જ ખંડમાં એટલે કે 3 જોડની અંદર આવેલી એટલે સૌથી ઓછી કહી શકાય। આ અલગ પ્રકારની ઉત્સર્ગિકા છે, એટલે કે 3 પ્રકારની થઈ। કઈ? વિટપીય, ત્વચીય અને કંઠનાલીય। એની મૂળભૂત રચના સરખી છે। આ બધી જ ઉત્સર્ગિકા શું કરશે? દેહ જળ એટલે કે કોષ્ઠ જળ એનું નિયંત્રણ કરે। એની શરૂઆત ક્યાંથી થાય બધાની? તો કે ઉત્સર્ગિકા નિવાપથી થાય। શરૂઆત ક્યાંથી થઈ છે? ઉત્સર્ગિકા નિવાપથી થાય શરૂઆત। અને કોષ્ઠ અવકાશમાંથી બધું પ્રવાહી ભેગું કરે। આ ઉત્સર્ગિકા નિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો હોય, જે ઉત્સર્ગ પદાર્થને શરીર દિવાલની બહાર અથવા પાચન નળીમાં ઠલવે। 2 ઓપ્શન આપ્યા। જો શરીર દિવાલની બહાર ઠલવે તો એને કહેવાય બાહ્યોત્સર્ગી,
તો એને શું કહેવાય? બાહ્યોત્સર્ગી. અને પાચન નળીમાં ઠાલવે તો એને શું કહેવાય? આંતરોત્સર્ગી. એને શું કહેવાય? આંતરોત્સર્ગી. કંઠનાલીય ઉત્સર્ગિકા કેવી છે? એન્ડોનેફ્રિક. એન્ડો એટલે બાહ્ય, બહાર, શરીરની બહાર. તો જે એન્ડોનેફ્રિક હોય એ શરીરની બહાર ઠલવે અને એક્ઝોનેફ્રિક હોય શરીરની બહાર એટલે બાહ્યોત્સર્ગી, અને એન્ડોનેફ્રિક છે એ આંતરોત્સર્ગી. એન્ડોનેફ્રિક. આને શું કહેવાય? એક્ઝોનેફ્રિક. તો આ કંઠનાલીય ઉત્સર્ગિકા જે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં છે એ અન્નમાર્ગ એટલે કે આંતરડાની અંદર, અન્નમાર્ગની અંદર ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવે. તો ત્રણેય ઉત્સર્ગિકાનું મૂળભૂત બંધારણ સરખું છે. એક છેડો ગરણી જેવો હોય ને ઉત્સર્ગિકા નિવાપ કહેવાય. બીજો છેડો કાં આંતરડામાં ખોલે અને કાં શરીર દિવાલની બાહ્ય સપાટીમાં ખોલે. શરીર દિવાલની બાહ્ય સપાટીમાં ખોલે એ શરીરમાંથી બહાર ડાયરેક્ટ ત્વચામાંથી બહાર ઉત્સર્ગ દ્રવ્યો ઠલવી દે, એને બાહ્યોત્સર્ગી અથવા એક્ઝોનેફ્રિક કહેવાય. અને જે આંતરડામાં ઠાલવે છે એને આંતરોત્સર્ગી અથવા એન્ડોનેફ્રિક કહેવાય. તો આ એનું ઉત્સર્જન તંત્ર, એના વિશે આપણે વાત કરી. ફેરિટેમા એટલે કે જેને આપણે અળસિયા તરીકે ઓળખીએ છીએ, એનું મુખ્ય ઉત્સર્ગ અંગ શું થયું? ઉત્સર્ગિકા. પણ એ કયા ઉત્સર્ગ દ્રવ્યનું ઉત્સર્જન કરે? તો કે યુરિયાનું. એનું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા છે, એટલે યુરિયા ત્યાગી પ્રાણી કહેવાય. મનુષ્ય પણ યુરિયા ત્યાગી છે. આપણા મૂત્રની અંદર સૌથી વધુ પ્રમાણમાં યુરિયા હોય. પરંતુ જ્યારે ભેજ વધારે હોય, પાણીની પ્રાપ્તિ વધારે હોય, ત્યારે એમોનિયાનો પણ ત્યાગ કરે. શેનો ત્યાગ કરે? એમોનિયા ત્યાગી હોય. પણ ભેજ વધારે હોય તો એમોનિયા ત્યાગી, પણ મુખ્યત્વે અળસિયું શેમાં આવશે? યુરિયા ત્યાગી. દરેક ખંડમાં 200 થી લઈને 250 જેટલી ઉત્સર્ગિકા હોય. 15 થી લઈને પછીના ખંડમાં, 3 થી લઈને પછીના ખંડમાં, ચોથા, પાંચમા, છઠ્ઠા ખંડમાં એમ. પરંતુ વલયિકા પ્રદેશમાં 2000 થી 2500 જેટલી ઉત્સર્ગિકા હોય. એટલે સૌથી વધારે ઉત્સર્ગિકા વલયિકા પ્રદેશમાં હોય. કયા પ્રદેશમાં આવેલી હોય? વલયિકા પ્રદેશમાં. આથી એને ફોરેસ્ટ ઓફ નેફ્રિડિયા કહેવાય. એને શું કહેવાય? ફોરેસ્ટ ઓફ નેફ્રિડિયા એટલે કે ઉત્સર્ગિકાનું જંગલ. ઉત્સર્ગિકાનું જંગલ કોને કહેવાય? વલયિકા પ્રદેશને, જેમાં 2000 થી 2500 જેટલી ઉત્સર્ગિકા આવેલી હોય. ઉત્સર્જન તંત્ર પછી આપણે જોઈએ અળસિયાનું ચેતાતંત્ર. કે અળસિયાનું ચેતાતંત્ર શેનું બનેલું હોય? તો કે અળસિયાનું ચેતાતંત્ર છે એ ચેતાકંદ, ચેતારજ્જુ અને એ પણ પાછું વક્ષ બાજુએ આવેલું હોય. કેવું? કઈ બાજુ આવેલું હોય? વક્ષ બાજુએ. અળસિયું કેમ આવશે? પૃષ્ઠવંશી કે અપૃષ્ઠવંશી? વર્ગીકરણ યાદ કરો તો કે અપૃષ્ઠવંશી. અપૃષ્ઠવંશી પ્રાણીઓનું ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય અને પૃષ્ઠવંશી, મનુષ્ય પૃષ્ઠવંશી છે તો આપણું ચેતાતંત્ર ક્યાં આવેલું હોય? પૃષ્ઠ બાજુએ આવેલું હોય. તો અળસિયાના ચેતાતંત્રમાં શું છે? ચેતાકંદ, બેવડું વક્ષ ચેતારજ્જુ એ ખંડી રીતે ગોઠવાયેલું હોય. ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજ્જુ છે એ બે ભાગમાં વહેંચાય અને કંઠનળીની પાર્શ્વ બાજુએથી વીંટાય અને પૃષ્ઠ બાજુએ મસ્તિષ્ક ચેતાકંદ બનાવે. આ કંઠનળી છે, જે વચ્ચેથી જે પસાર થાય છે, આ શું છે? આ કંઠનળી છે. આ કંઠનળી છે. આ કંઠનળી છે. આ વક્ષ ચેતારજ્જુ છે. એની એક આ બાજુથી અને એક આ બાજુથી, અને અહીંયા જે બનાવ્યું આને કહેવાય પૃષ્ઠ ચેતાકંદ. આને શું કહેવાય? પૃષ્ઠ ચેતાકંદ. એ ક્યાં આવેલો છે? અથવા તરીકે ઉપરી, ઉપર આવેલો છે એટલે ઉપરી કંઠનાલીય, કંઠનળીની ઉપર ઉપરી કંઠનાલીય ચેતાકંદ. અહીંયા જે ચેતાકંદ છે નીચે એને કહેવાય અધો કંઠનાલીય ચેતાકંદ. અધો કંઠનાલીય ચેતાકંદ નામ એ જ એના ગુણધર્મ. કંઠનળીની ઉપર છે ઉપરી કંઠનાલીય, કંઠનળીની નીચે છે એ અધો કંઠનાલીય. આ બંનેને જે જોડે, આ બંનેને જે જોડતી રચના છે એ જોડતી રચનાને આપણે કહીએ અહીંયા આ અહીંથી આમ અને અહીંથી આમ. તો આને શું કહેવાય? પરિકંઠનાલીય યોજી. આને કહેશું આપણે પરિકંઠનાલીય યોજી. તો નીચે છે એ અધો કંઠનાલીય, ઉપર છે એ ઉપરી કંઠનાલીય, અને આ બે બાજુથી નીકળે એને કહેવાય પરિકંઠનાલીય. અને બરાબર વચ્ચેથી શું પસાર થાય છે? આ વચ્ચેથી શું પસાર થાય છે? વચ્ચેથી પસાર થાય એને શું કહેશું આપણે?
કંઠનળી, આ બેકગ્રાઉન્ડમાં એટલે અહીંથી આટલી જ દર્શાવીએ આપણે, આમ અને આમ પાછળથી નીકળે. તો આ જે વર્તુળાકાર રચના થઈ એને કહેવાય ચેતાકડી. એને શું કહેશું? આ જે વર્તુળાકાર રચના છે એને આપણે કયા નામથી ઓળખશું? ચેતાકડી. ચેતાકડી તરીકે આપણે એને ઓળખી શકીએ. અધોકંઠનાલીય ચેતાકંદ ક્યાં આવેલો છે? અધોકંઠનાલીય ચેતાકંદ, અધોકંઠનાલીય ચેતાકંદ તો કે વક્ષ બાજુએ ત્રીજા ખંડની પશ્ચ ભાગમાં. અધોકંઠનાલીય ચેતાકંદ વક્ષ બાજુએ ત્રીજા ખંડની પશ્ચ ભાગમાં, અથવા એમાં કહી શકીએ ને કંઠનળીની વક્ષ બાજુએ, કંઠનળીની વક્ષ બાજુએ. આ કંઠનળી છે વચ્ચેથી પસાર થાય એની વક્ષ બાજુએ આ અધોકંઠનાલીય ચેતાકંદ. આને શું કહેશું આપણે? અધોકંઠનાલીય ચેતાકંદ. આ અધોકંઠનાલીય. ઉપરી કંઠનાલીય ચેતાકંદ કંઠનળીની પૃષ્ઠ બાજુએ ત્રીજા ખંડમાં, એ ત્રીજા ખંડમાં છે પણ કંઠનળીની ઉપરની બાજુ એટલે પૃષ્ઠ બાજુએ, એને શું કહેવાય? ઉપરી કંઠનાલીય ચેતાકંદ. ઉપરી કંઠનાલીય, અધોકંઠનાલીય. પરિકંઠનાલીય યોજી, આ બે, આ અને આ બે ફરતી બાજુ છે એને શું કહેવાય? પરિકંઠનાલીય યોજી. અને આખી જે રિંગ બની, એ જે રિંગ બની એને શું કહેવાય? ચેતાકડી. ચેતાકડીમાં શું થયું? ઉપરી કંઠનાલીય ચેતાકંદ, અધોકંઠનાલીય ચેતાકંદ, વચ્ચેથી કંઠનળી પસાર થાય અને આ બંનેને જોડે એને શું કહેવાય? આ યોજી. આ ઉપરી કંઠનાલીય, આ અધોકંઠનાલીય, અને જે વચ્ચેથી પસાર થાય, આ વચ્ચેથી પસાર થાય એ શું છે? કંઠનળી. આ શું છે? આ કંઠનળી છે. તો કંઠનળીની ઉપર એટલે ઉપરી, કંઠનળીની નીચે એટલે અધો, અને ફરતી બાજુ એટલે પરિકંઠનાલીય યોજી. આ જે આખી રિંગ બની એને ચેતાકડી કહેવાય. એને શું કહેવાય? ચેતાકડી. તો આ ચેતાકડી, અને દરેક ખંડમાં ચેતાકંદ, 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 અને એને જોડતી રચના એટલે એને કહેવાય ચેતારજ્જુ. એને કયા નામથી આપણે ઓળખીએ? ચેતારજ્જુ. મસ્તિષ્ક ચેતાકંદ છે એ ચેતાકડીની અન્ય ચેતા સાથે જોડી અને સંવેદી અંગોનું સંકલન કરે. આ જે બધી સંવેદી અંગોનું સંકલન કરે, મસ્તિષ્ક ચેતાકંદ, ઉપરી અન્નનાલીય, અધો અન્નનાલીય, એમાંથી એવી બધી ચેતા નીકળે અને વિવિધ અંગોનું ચેતાકરણ કરે. અળસિયામાં આંખ જેવા સંવેદાંગ હોતી નથી. અળસિયામાં આંખ ન હોય. જે વિકસિત સંવેદાંગ કહીએ, આંખ, નાક, કાન, એ આવેલા હોતા નથી. એવું કંઈ ના હોય અળસિયાની અંદર. પરંતુ કેટલાક સ્પર્શ સંવેદી અંગો, પ્રકાશ સંવેદી અંગો આવેલા હોય. એટલે પ્રકાશ ખબર પડે અંધારો છે કે પ્રકાશ છે, એને સ્પર્શ કરીએ તો ખબર પડે. તો એવા વિશિષ્ટ ગ્રાહી કોષો આવેલા હોય છે જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપનોને પ્રેરિત કરે. આ સિવાય અળસિયામાં રસાયણગ્રાહી રચના પણ આવેલી હોય. કેટલાક કેમિકલ એના પ્રત્યે સંવેદના ધરાવે અને એનાથી પ્રેરિત થાય, એ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય. આ એના સંવેદાંગની વાત થઈ. તો અળસિયાનું ચેતાતંત્ર બહુ સિમ્પલ હતું. અળસિયાના ચેતાતંત્રમાં ખાલી વક્ષ બાજુએ હોય, એક જ ચેતાકડી છે, ઉપરી કંઠનાલીય, અધોકંઠનાલીય, બે બાજુ હોય એને કહેવાય યોજી. પરિકંઠનાલીય યોજી, અને ચેતાકડી કહેવાય. એ જ એનું મગજ. ચેતાકડીના અળસિયાનું મગજ કહી શકાય. લાસ્ટમાં જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. કઈ ઉત્સર્ગિકાઓ દ્વારા બાહ્યોત્સર્ગી ઉત્સર્જન થાય? બાહ્યોત્સર્ગી એટલે બાહ્યોત્સર્ગી એટલે કઈ ગયું? બાહ્યોત્સર્ગી. હા, બાહ્યોત્સર્ગી ઉત્સર્જન કોના દ્વારા થાય? એક્ઝોનેફ્રિક જેને કહેવાય. શું કહેવાય? એક્ઝોનેફ્રિક. તો કે સીધું જ શરીરમાંથી બહાર. કંઠનાલીય ઉત્સર્ગિકા તો કે આંતરડામાં, વિટપીય ઉત્સર્ગિકા તો કે આંતરડાની અંદર. તો આ બેને શું કહેવાય? એન્ડોનેફ્રિક. શું કહેવાય? એન્ડોનેફ્રિક. જ્યારે ત્વચીય ઉત્સર્ગિકા છે, ત્વચામાંથી સીધું જ બહાર ઉત્સર્જન કરે, તો આને શું કહેવાય? એક્ઝોનેફ્રિક એટલે કે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન. ઉપરોક્ત તમામ. તો શું જવાબ આવશે? સી. માત્ર ને માત્ર ત્વચીય ઉત્સર્ગિકા એવી છે કે જે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન માટે જવાબદાર છે, અને એ ઉત્સર્ગ દ્રવ્ય કયા હોય? ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયાને શરીરની સપાટીમાંથી સીધો જ બહારની તરફ ત્યાગ કરે.